तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન જેની કિંમત ₹28,999 ને રિકવર કરી મૂળ માલિકને પરત સોંપતી વલસાડ રેલવે પોલીસ ટીમ. પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ રેલવે વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક ડીએચ ગોર સાહેબ સુરત વિભાગ દ્વારા વલસાડ રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને મિશન સેફ સ્ટેશન સાર્થક કરવા સૂચનાઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતા. જે અન્વયે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વસાવા સાહેબનાઓએ વલસાડ રેલવે સ્ટેશને આવતા જતા પેસેન્જરના ચોરીના ગુનાઓ ઉકેલી તેઓના મુદ્દામાલ મળી આવે તેથી તેના મૂળ માલિકોને પરત કરવા સૂચના આપી હતી. જે આધારે વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ટ્રેન મુસાફરી દરમિયાન આસમાની કલરમાં સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત ₹15,999 તથા ગોલ્ડન કલરનો રેડમી Y2 5G કંપનીનો મોબાઈલ ફોન જે કિંમત ₹13,000 આમ 28,999 કિંમતના મોબાઈલ ફોન જે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પેસેન્જરની ભીડમાં ગુમ થયેલ હતા. જેથી ઉપરોક્ત મોબાઈલ ફોનની શોધખોળ કરી અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમોએ મોબાઈલની શોધી કાઢી મોબાઈલ મળી આવતા આજ 29/11/2025ના રોજ ફોનના મૂળ માલિક હિમાંશુ મિશ્રા અંકલેશ્વર તથા મમતા સંદેશા અમદાવાદનાઓને રેલવે પોલીસ સ્ટેશન બોલાવી મોબાઈલ ફોન પરત આપી તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ સંપૂર્ણ કર્યો હતો.